ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે। ઘટનામાં 2 રાઉન્ડ ફાયરિંગ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બનાવને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે। માહિતી મુજબ નવાપરાના ગ્રીન કોમ્પ્લેક્સ વિસ્તારમાં રહેતા ઝાહિદ ફારૂકભાઈ લોંડિયાના જણાવ્યા પ્રમાણે આશરે 8 થી 10 દિવસ પહેલા કેટલાક શખ્સોએ તેમને અને તેમના સાથીઓ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં મારામારી સાથે મોબાઈલ ફોન તોડી નાખવાના પણ બનાવો બન્યા હતા। આજ રોજ ફરીથી જ્યારે તેઓ પોતાના ઘર નજીક બેઠા હતા ત્યારે આરોપીઓએ અચાનક ધોકા અને તલવાર સાથે હુમલો કર્યો હતો। સાથે જ 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થળ પરથી કારતૂસ પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે કબજો લઈને તપાસ શરૂ કરી છે। આ ઘટના નવાપુરા વિસ્તારમાં મયુર લેન્ડિંગ નજીક બની હોવાનું સામે આવ્યું છે। બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે। અહેવાલ વિજય બારૈયા સાથે મનસુખ બારૈયા। નીલમબાગ પોલીસ સ્ટેશનના નવાપરા વિસ્તારમાં સવારે ફાયરિંગનો બનાવ બનેલ, જેના કામે ફરિયાદી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવેલા, જેના 6 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા અને આજે અહીંયા 2 આરોપી વલી અને હબીબ હોવાની શક્યતાને અનુસંધાને માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે તકશ્રી તથા એલસીબી, એસઓજી અને પેરોલ ફોલના સ્ટાફ સાથે અહીંયા રેડ કરતા આરોપીઓ મળ્યા નથી, પરંતુ અહીંયા 50 જેટલા જીવતા કારતીસ, 6 જેટલી છરીઓ, કોળિયા જે છે તેના હરણના જે 4 સિંગ તથા પોકેટ મંકી અને પ્રોહિબિશનની એક ઇંગ્લિશની બોટલ અત્રે મળેલી છે। આ કામે પંચનામું કરી આ કામના જે આરોપીઓ જે છે તેને પોલીસ દ્વારા હસ્તગત કરેલા છે અને આગળની કાર્યવાહી જે છે એ જુદી જુદી એજન્સી દ્વારા કરવામાં આવનાર છે। આ કામે હાલમાં જે રેડ દરમિયાન જે જીવતા કારતીસ જે છે તે મળેલા છે, તો તેના કામે જે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે અને આ ક્યાંથી લાવ્યા, એની પરમિશન છે કે નહીં, એ બાબતે ઊંડી તપાસ હાથ ધરવામાં જે છે આજે 2 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે। હા, એ જે અત્યારે હાલમાં જે છે એ જીવતા કારતીસ છે, તેની જે પૃથ્થકરણ કરી અને ઓફિશિયલી આપને જે છે જાણ કરવામાં આવશે। ના, એના જે ગ્રુવ્સ છે એ અલગ છે અને આ જે ગ્રુવ્સ બી અલગ છે। બિલકુલ, આ જે છે જુદી જુદી જગ્યાએ માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જુદી જુદી જગ્યાએ કોમ્બિંગની કાર્યવાહી હાલમાં બી ચાલુ છે અને આ કામે જે 2 નાસ્તા ફરતા આરોપી જે છે એને વહેલી તકે પોલીસ દ્વારા અટક કરવામાં આવશે। બિલકુલ, જુદી જુદી જગ્યાએ જે છે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં હાલમાં ચાલુ છે અને જો આવા હથિયાર ગેરકાયદેસર હથિયાર મળી આવશે તો પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવશે। નહીં, ગુજસીટોક જે છે તે આ જે છે ગુનાઓ જો એના વિરુદ્ધ આ રીતની હોય તો એ વન ટાઈપ ઓફ એક સિન્ડિકેટનો ગુનો છે, તો એ બી જો હોય તો એ બી પોલીસ દાખલ કરવા કટિબદ્ધ છે। જો સિન્ડિકેટ આમાં માલુમ પડે તો એ